प्यारे की जय, श्री सदगुरु महाराज की जय, श्री सुंदर साथ की जय। प्रणाम। प्रणाम। मेरी छाती दिल की कोमल, तीन पर राखो नरम कदम, एथी से जब बिछावी दऊं मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो चिनादम, जुदे करो चिनादम, जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे की जय, सदगुरु महाराज की जय, सुंदर साथ की जय, बोल मोल पंजाब वाले की जय। सर्व सुंदर साथ ने प्रणाम। श्रृंगार ग्रंथ प्रकरण नंबर 16, हक मासुक की जुबान की सिफत। અહીંયા હક માસુક की લખ્યું છે, હક આશિક की નથી લખ્યું। સાંભળજો, હક માસુક की जुबान की सिफत। તો આ जुबानની સિફત કોણ કરે છે? તો આશિક। આનું વર્ણન કોણ કરે છે? તો આશિક હોય એ જ કરી શકે। માસુકનું વર્ણન કોણ કરી શકે? જે આશિક હોય એ જ કરી શકે, બીજું કોઈ ન કરી શકે। जाको नामे रसना होसी कैसी मीठी हक, जिनकी जैसी बुजुर्गी जुबा होत है तीन माफक। जाको नामे रसना, જે આ જીભા છે આપણી, આ તો આપણી જીભા તો 5 તત્વની બનેલી છે, પણ જે માસુકની જીભા છે એ નૂરમય અને પાછી જેસી, અને પાછી તો નૂરમય તો બનેલી છે, નૂરમયના જે ગુણ છે એ ગુણ પણ આવી જાય, અને માસુકને એ કેસી હોસી મીઠી, અને એમાં પાછી રાજી મહારાજની તો રાજ્ય મહારાજની જેવી સાહેબી છે એવી એમની जुबान હોઈ શકે। પણ હવે અહીંયા થોડું એને રિવર્સ રીતે જોઈએ કે હવે અહીંયા બધા સુંદર સાથ માટેની વાત છે। આ તો રાજ્ય મહારાજની जुबानની વાત કરી, હવે આપણી जुबान કે જેવી જેની કરણી છે, જેવી જેની રહેણી છે એવી जुबान હોઈ શકે સુંદર સાથની। જેને જેવો ઉમંગ છે, જેને જેવો રસ છે, આનંદ છે, એવી जुबान હોઈ શકે, ન હોઈ શકે। કોઈને ભજન ગાવાનો રસ હોય તો રાહ જોઈને જ બેઠા હોય કે ક્યારે મને કેનું ભજન ગાઉં, ક્યારે મારો ટર્ન આવે ભજન ગાવાનો, રાહ જોઈને બેઠા હોય। અને કોઈને આપણે પરાણે ઊંચા કરવા પડે છે કે ભાઈ તમે ગાઓ ગાઓ ગાઓ। जिनकी जैसी बुजुर्गी, અહીંયા રાજ્ય મહારાજ વિશે કહ્યું છે, પણ એ આપણા માટે લો કે जिनकी जैसी बुजुर्गी जुबा होते तीन माफक। જેવા આપણા દિલની અંદર ઉમંગ છે, જેવો રસ છે, એવી આપણી जुबा હશે।
બીજી દ્રષ્ટિએ જોવા જઈએ તો રાજ્ય મહારાજની તો વાત શું કરવાની, પણ એ બધી નિયામત આપણને જેવી આપણાની અંદર ધગસ હશે, જેવું આપણું મંથન હશે એ પ્રમાણે આપણને મળશે, અને એ પ્રમાણે આપણે બોલીશું. કેમ? તો રાજ્ય મહારાજ તો આપણા હૃદયની અંદર બિરાજમાન છે, મોમીનોના દિલની અંદર રાજ્ય મહારાજ બિરાજમાન છે. તો આ જુબા પર બોલે છે કોણ? બ્રહ્મવાણી એમનેમ નીકળે એવી નથી ભાઈ. બ્રહ્મવાણી છે એનું મંથન કરો, ગમે એટલો પ્રયત્ન કરો, અથાગ પ્રયત્ન કરો, પણ ન નીકળે. રાજ્યની મહેર હોય તો જ તમે બોલી શકો. એની સરસ ચોપાઈ છે, ન શીખે ન શીખાય ન સોબતે, એ આવત હે મહેર સે. जिनकी जैसी गुजरेगी जुबा होते तीन माफक. જેવું જેણે મંથન કર્યું હશે, જેવું રાજ્ય પ્રત્યે, રાજ્ય મહારાજ પ્રત્યે જેવો ભાવ હશે, એવી મહેર મળશે એમને, અને એ પ્રમાણે જુબા પણ એમની ચાલશે, બોલશે. કેની મેં ન આવહી વિચાર દેખો મોમીન. હવે તમે તમારી જાતે, પોતાની જાતને વિચાર કરીને, અંતસ્કરણ અંદર વિચાર કરીને તમે જુઓ. અહીંયા જે બધી વાત કરે છે, રાજ્ય મહારાજ વિશેની વાત કરે છે, એ જ વાત આપણે આપણી પર મોમીનો પર લેવાની છે. જ્યારે મોમી આપણે આપણી પર, પોતાની પર લઈશું, ત્યારે રાજ્ય મહારાજની જુબાન, જીભા શું છે, એમના દિલના વિચારો શું છે, એને સમજી શકશો. એ વગર નહીં સમજી શકો. એટલે આપણી પર લો કે આપણે શું કર્યું છે, કેટલું સાફ કર્યું છે, આપણું કાળજું કેટલું સાફ કર્યું છે, એ જુઓ તમે. જેટલું ધીરે 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 સાફ કરતા જશો, એમ આપણી રહેણી પણ બદલાતી જશે, અને જુબાન પર રાજ્ય મહારાજની સિવાય બીજી કોઈ વાત નહીં આવે. જેતી ચીજ જરા કોઈ कहनी में न आवही विचार देखो मोमिन. होय जागृत अरवा अर्श की कुछ सो देखो रसना रोशन. होय जागृत अरवा अर्श की, जो परमधामની જો બ્રહ્મ સૃષ્ટિ હોય, જે જાગૃત હોય. હવે જાગૃત ક્યારે બની શકો તમે? કે અંદરના ચક્ષુ આપણે ખોલેલા હોય તો રાજ્ય મહારાજ આપણને શું કહે છે એનો અહેસાસ થાય. રાજ્ય મહારાજ આપણને શું કહેવા માંગે છે એની સમજ પડે. અને જો આપણને એ જાગૃતિ મળી તો આપણી રહેણી પણ બદલાશે, અને રહેણી બદલાશે તો શું? જુબા પર શું આવશે પછી? એમના સિવાય બીજું કશું જ ના આવે. પેલા બેને કહ્યું હતું ને, તું રાજ સામા કરતો જા. સરસ એ બેને ચિત્વની કરાવી. સરસ ચિત્વની કરાવી એમણે. તો આ ભાવ આપણને આવે. બસ એના સિવાય બીજું કશું ન ગમે. अति मीठी जुबा मासूक की देख आशिक को सुख. देत आशिक को सुख. अति मीठी. બંને ઓતપ્રોત છે. આશિક અને માસુક બંને જો ઓતપ્રોત હોય તો એકબીજાની જબાન છે, એકબીજાની બોલી છે, મીઠી લાગે. પણ ઓતપ્રોત ન હોય તો પછી શું કે છે કે ચાલો એને તો બોલ બોલ કરવાની ટેવ પડી ગઈ છે.
પછી એ બધાના કાર્ય ગમે એટલા હોય, રાજ્યમય હોય, પણ એની અંદર આપણી દ્રષ્ટિ કેવી હોય? નેગેટિવ દ્રષ્ટિ આવી જાય. જો ઉત્પ્રોત ન હોય તો નેગેટિવ દ્રષ્ટિ આવી જાય, વિચારો આપણા નેગેટિવ આવી જાય. અને ઉત્પ્રોત હોય તો એની અંદર સામેલ થઈ જાઓ તમે. હવે આની પર થી આપણા વ્યવહારો જુઓ, બધાના સુંદર સાથના આપણા બધાના વ્યવહારો જુઓ સુંદર સાથ સાથેના. એક સુંદર સાથ કોઈને કહેવાની જરૂર નથી, પોતાના અંદરના પટ ખોલી અને જોઈ શકે છે કે આપણે કેવા છીએ. આપણે કોઈ એક આંગળી સામે કરી, એની સામે 3 આંગળી આપણી બાજુ છે જોવાની. આ બધું આવે છે ક્યાંથી? આપણાની અંદર જે નફરત આવે છે ક્યાંથી? અને નફરત અંદર આવી તો ખરી, પણ જુબા પર આવે છે. સમજો, એનો મતલબ બીજું કશું નથી કે તમે એટલા રાજ્યથી દૂર છો તો જ આ બધી વસ્તુ આવી શકે, તો જ તમે આ બોલી શકો. નહીં તો બોલી ન શકો. બીજા કોઈને કહેવાની જરૂર, આપણો વ્યવહાર જોઈ લો બીજા સાથેનો, બીજા સુંદર સાથ સાથેનો વ્યવહાર જોઈ લો તમે. જો એ વ્યવહાર આપણો સારો ન હોય, સુંદર સાથ સાથેનો વ્યવહાર સારો ન હોય, તો પછી આપણે રાજ્ય મહારાજ સાથેનો વ્યવહાર કેવો હોય? આપણે બધા સામાજિકના અંગો હોઈએ, આપણી એક દિલી હોય. રાજ્ય મહારાજ એમના દિલની અંદર પણ બિરાજમાન છે, જે રીતે આપણા દિલની અંદર બિરાજમાન હોય. તો એક સુંદર સાથના દિલની અંદર રાજ્ય મહારાજ બિરાજમાન છે. ભલે જાગૃત નથી, ના સમજ છે, તો આપણી ફરજ છે એમને સમજાવવાની. એ માર્ગની અંદર આપણે જીવવાનો યુઝ કરો. એ માર્ગની અંદર આપણી વિચારસરણી હોવી જોઈએ કે ભાઈ આ સુંદર સાથ જાગૃતિથી લાવો, જગાડીએ, અને સમજણથી લાવો, સમજાવીએ. અને જબાન કેવી હોવી જોઈએ? મીઠી હોવી જોઈએ. આપણા સુંદર સાથને ગમે એવી જબાન હોવી જોઈએ. ન હોય તો સુધારવા પ્રયત્ન કરો. બધા સુંદર સાથ થોડું વિચારજો, આના વિશે થોડું વિચારજો કે કોઈને દુઃખ થાય એવું બોલો નહીં. આ જબાન વિશે છે, આવ્યું છે એટલા આમાં તો જબાનથી તો જબાન તો તમને બેસાડે ખરી અને ઉઠાડે ખરી. આના વિશે તો શું, જેટલું ના કહીએ એટલું ઓછું છે. એક જગ્યાએ મેં સાંભળેલું કે છોડેલું તીર બોલેલો શબ્દ કદી પાછો આવતો નથી. તો શબ્દ બોલતા પહેલા 50 વાર વિચાર કરો કે હું આ કોને કહી રહી છું અને કેવી રીતે કહી રહી છું. આપણે બધા જ જાહેર વ્યવહારની અંદર તમે જે કરતા હોય એને આપણે કોઈ લેવા દેવા નથી, પણ આપણું જયારે એક મોટો સંઘ થયો, આપણે બધા એક જ છીએ સુંદર સાથ, અને એમની સાથેનો આપણો વ્યવહાર કેવો છે. અને આ વ્યવહાર આવશે તો બાહ્ય વ્યવહાર ઓટોમેટિક સુધરી જશે. અહીંયા વ્યવહારમાં આવશો તો બહારનો વ્યવહાર ઓટોમેટિક સુધરશે, એને સુધારવાની જરૂર નથી. अति मीठी जुबा मासूक की देख आशिक को सुख, कुछ अर्श सहूरे सुख, कुछ अर्श सहूरे सुख लीजिए. અને આ જો આપણો વ્યવહાર બદલી ગયો હશે, સુંદર સાથ પ્રત્યેનો વ્યવહાર બદલાયો હશે, તો એ જ વ્યવહાર તમે રાજ્ય મહારાજ સાથે કરશો. હમ તુમ જુદા નહીં હે કે છે ને,
આ પડદા હટાવીને જોઈ લો તો હમ તુમ જુદા નહીં હે, આપણે બધા એક જ છીએ. તો એ પડદો હટાવવાનો છે કોને? આપણે હટાવવાનો છે. એમણે તો રાજી મહારાજે તો બધું આપી દીધું, બધી નિયામત આપી દીધી. હવે પડદો કયો છે? તો પડદો મોમીને કરી રાખેલો છે, મોમીનોએ કરી રાખેલો છે આ પડદો. જો મોમીનોએ પડદો ન કર્યો હોત તો રાજી મહારાજ પોતાની ખુલ્લી છાતીનું વર્ણન કરે છે, એમની જીભાનું વર્ણન કરે છે, એમના એક અંગનું વર્ણન કરે છે, નયનોનું વર્ણન કરે છે, ચરણારવિંદનું વર્ણન કરે છે. તો રૂહ જાગી ગઈ હોત, પડદો હટ્યો ન હોત, પડદો હટી ગયેલો હોત તો આ બધું વર્ણન કરવાની જરૂર ન પડી હોત રાજી મહારાજને. તો પડદો મોમીનોએ કરેલો છે, અને પડદો હટાવી દો તો અર્શનું પણ સુખ મળશે, સુંદર સાથ વચ્ચેનું પણ સુખ મળશે. અહીંયા જે સુખ છે પરમધામની અંદર સુખ નથી. વારે ઘડી કહું છું, એની પાછળનું કારણ બહુ જુદું છે કે અહીંયા 8 સાગરોનું સુખ છે, ત્યાં 4 સાગરોનું સુખ છે. આ તો સુખ સમજ્યા, ચલો ત્યાં પણ મળશે. કેમ? કે હવે હકીકતની તમને પહેચાન થઈ ગઈ એટલા માટે એનું પણ સુખ મળશે ત્યાં પરમધામની અંદર. 8 સાગરોનું સુખ મળશે. જાગણી બ્રહ્માંડમાંથી ગયા પછી એ પહેલા નહીં મળે, એ સુખ મળશે. પણ જે મહત્વનું સુખ છે એ સુખ તમે ગમે એટલો પ્રયત્ન કરશો પણ નહીં મળે, નહીં મળે ને નહીં મળે પરમધામની અંદર. અને એ સુખ કયું છે? તો સુંદર સાથની સેવાનું. સુંદર સાથની સેવાનું સુખ પરમધામની અંદર નહીં મળે, ગમે એટલા પ્રયત્ન કરીશું તોય. એનું સુખ ખુશખુશાલીઓ લે છે. અને ખુશખુશાલીઓ છે કોણ? અહીંયા તમે જુઓ તો ખુશખુશાલીઓ છે કોણ? એ રાજ્ય અનેક રૂપ ધારણ કરેલા છે રૂહોને આનંદ કરવા માટે. અહીંયા છે કોણ? મોમીનો છે કોણ? તમે જુઓ, અનેક રૂપ ધારણ કર્યા છે લીલા કરવા માટે. અનેક રૂપ ધારણ કર્યા છે લીલા કરવા માટે. ઓવરઓલ રાજી મહારાજ સિવાય બીજું કોઈ નથી, પણ આ લીલા માટે આ બધું કરી રહ્યા છે. તો પછી મોમીનોની સેવા કરવાની અંદર આપણને સુખ કેમ ન મળે? બ્રહ્મ સૃષ્ટિની સેવા કરવાની અંદર એ સુખ કેમ ન મળે? એ સુખ બીજાને ક્યાંથી હોય? જે નિસ્બતી હોય એ જ સમજી શકે ને એ જ આપી શકે. એમના દિલની અંદર ભાવ ત્યારે જ આવે, એ વગર ભાવ ન આવે. આ સમજ હોય તો જ ભાવ આવે, એ વગર ભાવ આવો મને નથી લાગતો કે ભાવ આવે. હા, પછી એવું બની શકે કે ભાઈ હાથી દોત બતાવવાના જુદા હોય ને ચાવવાના જુદા હોય, એવું પણ કરી શકે છે લોકો. કે તમારી આગળ આપણી આગળ મીઠું મીઠું બોલે અને પાછળ ચલો રાજી મહારાજ એમને એ રીતે નિંદ આપી છે. આ બધી નિંદ આવે છે ક્યાંથી આવી? તો અહીંયા જે અબલીસ બેઠો છે ને એ કરે છે, રહ્યું છે. અબલીસ જે બેઠો છે ને એ બધું કરી રહેલો છે, લેવા જ નથી દેતો એ નિંદ. એટલા માટે અજાજીલને લાનત લગી હતી. અજાજીલને લાનત લગવા પાછળનું કારણ જ આ હતું કે રાજી મહારાજને જેવું બ્રહ્માંડ બનાવવું હોય એવું બ્રહ્માંડ બનાવી ન શકાય, એટલા માટે જ સિજદો સ્વીકાર્યો નહીં, કર્યો નહીં અને લાનત લગી. જો એ સિજદો સ્વીકાર્યો હોત તો અત્યારે બ્રહ્મ સૃષ્ટિ જાગૃત થઈ ગઈ હોત, વાર જ નથી હોત. એ બ્રહ્માંડ બને જ નહીં, બધા રાજ્યમય હોત. પછી એક નારી ફિરકો રે, એક નાજી ફિરકો ને બીજા બધા નારી ફિરકા, એવું બન્યું જ ન હોત, શક્ય જ ન હોત. બીજા બધા ફિરકા બન્યા જ ન હોત. કુછ અર્થ સહુરે સુખ લીજીએ પણ કહ્યો ના જાય આ મુખ. અને આ સુખ છે એનો આનંદ છે, આ જીભાથી કહી ન શકાય. તમને જે આ આનંદ મળશે કે મળી રહ્યો છે, આનું વર્ણન આ જીભાથી થઈ શકે નહીં, ગમે એટલો પ્રયત્ન કરો.
ધીરે 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 તમે જેમ પ્રયત્ન કરશો, જેમ ઊંડા ઉતરશો, એમ તમને ધીરે ધીરે નિયામત મળતી જશે, મળતી જશે. એનો અંત જ નથી. તેઓ સાગરોના સાગર ભરેલા છે. રાજજી મહારાજના દિલની અંદર તો સાગરોના સાગર છે. તમે જેટલા રાજજી મહારાજના દિલની અંદર જેટલા ડૂબતા જશો, એટલી નિયામત મળતી જશે તમને, એટલો ઈશ્ક મળતો જશે. જેટલા ડૂબશો એટલા. ये याद किए हक रसना आवत है इश्क. રાજ્ય મહારાજ જે પરમધામ ની અંદર આપણે એક શબ્દ કહીએ અને એના 10 શબ્દ તમને જવાબ આપે, એ તમે યાદ કરો. તમે ખાલી એક જ વાત કરો રાજ્ય મહારાજને અને એના તમને બસ બોલ્યા જ કરે અને આપણે સાંભળ્યા જ કરીએ. બસ રાજ્ય મહારાજ હજુ બોલો ને વધારે, હજુ કોને મને. અને જે આ સુખ છે, આ સુખ લેવું હોય તો પડદો હટાવી દો. તો અહીંયા બેઠા બેઠા પણ રાજ્ય મહારાજ તમારી સાથે વાતો કરશે, અવશ્ય કરશે. ये याद किए हक रसना आवत है इश्क. તમે યાદ કરો તો ઈશ્ક આવશે. હવે એ યાદ કરવાથી ઈશ્ક કેમ નો આવે? પ્રશ્ન એ એક છે કે રાજ્ય મહારાજની રસનાને યાદ કરવાથી ઈશ્ક કેમ નો આવે? તો સંસારની અંદર તમે જો એનું ઉદાહરણ તમને આપીને સમજાવું કે આપણા પતિ સાથે જ્યારે આપણે એક દિલી હોય અને જે બધી વાતો કરેલી હોય, આપણા સંસારના પતિ સાથે એક દિલી હોય અને જે કંઈક વાતો કરી હોય, જે કંઈક આનંદ કરેલો હોય, હવે એ જે આનંદ જ્યારે તમે વિછુડા થયા, એકબીજા સાથે બોલતા નથી, તો એ બધો આનંદ, એ બધી વાતો તમને યાદ આવે છે. એ બધી વાતો તમને યાદ આવે છે. અને વાતો તમને જે બધી યાદ આવે છે, તો એના એ વાતોથી તમને એમની પ્રત્યે ફરી ઈશ્ક ઉત્પન્ન થશે કે મારા ધણીએ આ કર્યું, આ મને કહેતા હતા. આ બધી વાતો તમે જ્યારે યાદ કરશો તો તમને અવશ્ય ઈશ્ક ઉત્પન્ન થશે, એમના પ્રત્યેની લાગણી ઉત્પન્ન થશે. ચલો ઈશ્ક છોડો, તો લાગણી તો ઉત્પન્ન થશે ને. અને લાગણી આવશે તો ઈશ્ક આવવાનો જ છે. શરૂઆત લાગણીની થશે, પછી ઈશ્ક આવશે. એમ જે રાજ્ય મહારાજ સાથેના જે આપણે સમય વિતાવેલા છે, એમની સાથે બેસીને જે બધી વાતો કરેલી છે, અષ્ટપહરની સેવા યાદ કરો અને રાજ્ય મહારાજ સાથે જો ફરવા ગયા છે, જે વાતો આપણને કરે છે, એ બધી વાતો યાદ કરો તમે. તો આ બધી વસ્તુ યાદ કરશો તમે, રાજ્ય મહારાજ સાથેની બધી વાતો યાદ કરશો, એટલે એક યા બીજી રીતે તમે રાજ્ય મહારાજને તમારા દિલમાંથી એક પલ માટે પણ જુદા કર્યા નથી. નિસ્દિન તમે આ વાતો યાદ કરો કે મારા ધણી મને અહીંયા ફરવા લઈ જતા હતા, અહીંયા ફરવા લઈ જતા હતા, આ બધું કરતા હતા, આ કરતા હતા. એ બધી વસ્તુ યાદ કરો તમે. એકમે અમે અહીંયા હતા, બીજે અહીંયા હતા, ત્રીજે અહીંયા હતા. એ બધું આવશે. પરમધામ દર્શન પતી ગયું છે એટલે ધીરે ધીરે એ પ્રશ્નો પણ આવશે પૂછવાના કે 12 ક્યાં હતા, એકમે ક્યાં હતા, દસમે ક્યાં હતા, એ બધું પૂછવામાં આવશે. તો આ બધી જે મીઠી પળ છે રાજ્ય મહારાજ સાથેની, અને એની સાથે જે બધી વાતો કરી છે, બધું યાદ કરો તમે, ઈશ્ક અવશ્ય આવશે. એનો અર્થ એ થયો કે આપણે રાજ્ય મહારાજને આપણા હૃદયથી એક પલ માટે જુદા નથી કરતા. જો જુદા ન કરીએ તો ઈશ્ક આવે કે ન આવે?
અને એટલા માટે જ ઇન્દ્રાવતીએ કહ્યું હતું, એટલા માટે જ ઇન્દ્રાવતીજી કહ્યું હતું કે તમને એક પગે ન નચાડો તો મારું નામ ઇન્દ્રાવતી નાર નહીં. જીવન એવું બનાવી દો, બનાવવા આપણે બધા બનાવવા પ્રયત્ન કરો. ઇન્દ્રાવતીનું જીવન જો અભી તક એમનો ફક્ત 2 જ ગોલ હતા, એક જ ગોલ, 2 નહીં, એક જ ગોલ હતો એમનો. કેમ કરીને મારા સુંદર સાથની સેવા કરું, આ જ ગોલ હતો એમનો. અને એ સેવાને અને સેવાની અંદર એ ક્યારે રાજ્યમય બન્યા એની પણ સમજ ન પડી એમને. બીતક જુઓ તમે, સુંદર સાથની સેવા માટે પોતાની પત્નીને પણ ત્યજી દે છે. અને એમોને એની અંદર આ સેવાને અને સેવાની અંદર ક્યારે રાજ્યમય બન્યા એની પણ એમને સુધ ન પડી. એક જ લક્ષ્ય હતું એમને કે સુંદર સાથને કેવી રીતે હું જગાડું. એ લક્ષ્ય પર આપણે ચાલો, આપણે બધા જ ચાલો એ લક્ષ્ય પર. ક્યારે આ બધી નીંદ મળશે, ક્યારે રાજ્ય સાથે વાતો કરશો આની સમજ કશી નહીં પડે તમને. અંદર ડૂબતા જશો, ડૂબતા જશો, ડૂબતા જશો. એક સમય એવો આવશે, એક સમય એવો આવશે, મૌન થઈને બેસી જશો, બસ હવે કશું નથી કરવું. એક સમય એવો આવશે, જે ઇન્દ્રાવતીનો સમય આવી ગયો હતો. ગુમ્મટજીની અંદર બેસી ગયા અને છત્રસાલને બધું સોંપી દીધું, ભાઈ છત્તા તારે જે કંઈ કરવું ભાઈ કર. તો આ ફક્ત આ બધું આપણને રાજી મહારાજ કહી રહ્યા છે, બતાવી રહ્યા છે. એની પાછળનું કારણ ફક્ત એક જ છે કે રૂહો જાગીને ઈશ્ક લે. અહીંયા આપણે શું કરીએ છીએ, દૂધમાં અને દહીંમાં બંને જગ્યાએ પગ રાખવા જઈએ છીએ. અહીંયા આવે છે તો તમે જુઓ, બેસક જુઓ તમે, પણ લેવા પ્રયત્ન ન કરો. ને કે ગોવિંદ ભીડા જેવું થશે. ગોવિંદ ભીડાની નગરી જોઈ છે ને, સાદુર પટેલ, બધાને સમજ હશે આ ગોવિંદ ભીડાની વાત. એવું ન કરવા પ્રયત્ન કરો. જીન इसके अर्थ देखिए, એ ઈશ્ક છે આપણને જે મળે છે એનાથી તમે અર્થ જુઓ, પરમધામ જુઓ. પછી જેમ અત્યારે આપણું ઘર છે, જૂનું ઘર હશે આપણું, અને તમને વાત કરે કે ભાઈ આગળ છે, તો તમે શું કહો કે ના ભાઈ આગળ આ હતું. તમારા ઘરની અંદર કોઈ વસ્તુ લેવા આવે કે ભાઈ મને તમારી સાણસી આપો ને, મારી ખબર નહીં કઈ મૂકી છે મને ખબર નથી, તો જ્યાં રસોડાની અંદર અહીંયા આગળ છે તું લઈ લેજે. કઈ કે નથી, કઈ ગેસ પર જ છે, તું જોતો ખરી. તમારી સુરતા કેવી પહોંચે છે ત્યાં આગળ તરત. બધા સુંદર સાથની સુરતા કેવી પહોંચે છે કે આ વસ્તુ અહીં મૂકી હતી ને ગઈ ક્યાં, આ વસ્તુ અહીં હતી ને અહીંયા જ છે, જુઓ તમે. અને પાછા એટલા કોન્ફિડન્સ થી કહીએ છીએ આપણે કે થોડું તારી આંખો તું અંદર, આંખો તું અંદર ગાલીને જો, તું ત્યાંની ત્યાં જ છે, જો. કેમ એટલો વિશ્વાસ છે ત્યારે તમે કહો છો. એ રીતે અહીં આગળ પણ એ છે કે આપણું ઘર છે તો આપણને આપણી સુરતા ત્યાં પહોંચે કેમ નહીં. આપણી સુરતા ત્યાં પહોંચે કેમ નહીં. પણ આપણી લગ્ન નથી એટલા માટે નથી પહોંચતી સુરતા. લગ્ન એટલે આપણું ચિત્ત નથી એટલા માટે, આપણું ધ્યાન નથી ત્યાં આગળ, એટલે સુરતા નથી પહોંચતી. जिन इसके अर्थ देखिए सुख पाए हक मुतलक.
જબાના શબ્દો યાદ કરીએ તો આપણને ઈશ્ક આવે ને એ ઈશ્કથી તમે પરમધામના બધા જ 25 પક્ષ પછી તમે એ કેવી રીતે યાદ આવે? પરમધામના 25 પક્ષ ધામ દેખીએ કે છે તો કેવી રીતે? તો તમને એક ઝલક યાદ આવી જાય કે ભાઈ અમે કુંજ નિકુંજ વનની અંદર ગયા હતા અને રાજ્ય મહારાજ મને અહીંયા બેસાડીને મારી સાથે આ વાતો કરતા હતા. જો તમને યાદ આવી જાય તો ફૂલબાગની અંદર બેઠા હતા અમે અને મારી સાથે રાજ્ય મહારાજ આ વાતો કરતા હતા. ઝૂલાની અંદર બેઠા હતા અને ઝૂલાની અંદર અમે બેઠા હતા અને હું થોડી ખસી પડી તો રાજ્ય મહારાજ કે તું પકડીને બેસ અધવારસ તું પડી જઈશ એમ. આવી બધી ટૂંકમાં તમારા દિલની અંદર જે ભાવ આવે એ ભાવ તમે પ્રગટ કરી શકો છો કે ભાઈ આ મારી સાથે વાત કરતા હતા રીતે. તો તમને ફૂલબાગ પણ યાદ આવી જશે, ઝૂલા પણ યાદ આવી જશે, ઓજકોસર તાલાબ પણ યાદ આવી જશે કે ચાંદની પર બેસાડીને અમારી સાથે આ રીતે વાતો કરતા હતા, આ વાત કરેલી. તો આ બધું તમે વિચારશો તો તમને પરમધામ દર્શન પણ થઈ જશે. પરમધામ દર્શન પણ થઈ જશે. પરમધામના 25 પક્ષના દર્શન પણ બધું યાદ આવશે એમ. ન કેમ યાદ આવે? और सुख हक दिल में और सुख हक दिल में રાજ્યના દિલની અંદર તો ઘણું બધું ગંજાન ગંજ ભરેલું છે, પણ એ આવે છે કેવો? જીભા પર આવે છે. તમારા દિલના ભાવ હોય, આપણા બધા દિલના ભાવ હોય એ પ્રગટ કરવાના કયા હોય તો ક્યાંથી પ્રગટ કરો કે ભાઈ મને આ ઉમંગ છે, આ ઉમંગ છે, આ ઉમંગ છે. કોઈ કે, કોઈ કરીને બતાવે, કોઈ રહેણીથી બતાવે. और सुख हक दिल में जाहिर होत रसना, जाहिर होत रसनाए. ભાઈ મારા દિલની ઈચ્છા છે, આપણે કહીએ છીએ ને બધા સુંદર સાથે કે અમારા દિલની ઈચ્છા છે રાજ્ય મહારાજને આજ આવો શ્રૃંગાર કરે આવીએ, રાજ્ય મહારાજને આવો શ્રૃંગાર કરે, રાજ્ય મહારાજને આ આપીએ, મારા દિલની ઈચ્છા આવી છે. આ રીતે એમનો ભોજન આ રીતે ઠાર બનાવીએ. આજે આ જમાડીએ રાજ્ય મહારાજને, આજે રાજ્ય મહારાજને અહીંયા લઈ જઈએ. અને અમુક બેન તો શું કરે ખબર છે? આજે રાજ્ય મહારાજને કામ કરાવીએ એમ કઈ કામ કરવાય લઈ જવાય, લઈ જાય. આવી ઈચ્છાઓ રાખે. રોટલી શેકાવે, રોટલી શેકાવે. તો કોઈ પાછા એવું કહેશે કે તમે કહેતા હતા કે આવું કરો, લઈ જાઓ રાજ્ય મહારાજને સાથે અને કામે કરાવો, અને આજે આવું બોલો છો. કહેવાનો મતલબ એક છે, બીજું કશું નહીં, કે 24 કલાક નિસ્દિન અષ્ટપહર 64 ઘડી બસ રાજ્ય સાથે બેસીને વાતો કરો. ગમે તે રાજ્ય, આપણે ગમે ત્યાં જઈએ રાજ્ય મહારાજને લઈ જાઓ, જોડે જ લઈ જાઓ. નવા નવા ભાવ ઉત્પન્ન કરીને રાજ્ય મહારાજ સાથે લઈ જાઓ. ચલો રાજ્ય મહારાજ મારા સાથે. કોઈ પણ કામ કાર્ય કરતા હોય તો એક વખત એવો આવશે કે રાજ્ય મહારાજ તમને વાત કરશે કે તું મને આ બધું કાર્ય શા માટે કરાવે છે. રાજ્ય મહારાજ સામેથી તમને કહેશે આવું. એ સમયે તમે રાજ્ય મહારાજને જવાબ આપજો કે રાજ્ય મહારાજ અમે ખાલી જોવા આવ્યા હતા, આ બધું કાર્ય અમને શા માટે સોંપ્યું છે તમે? એવો જવાબ આપજો. તાર રાજ્ય મહારાજ કહેશે કે મેં નથી સોંપ્યું, તાર જાતે ઉભું કરેલું છે. આ રીતે મીઠી મીઠી બધી વાતો કરો રાજ્ય મહારાજ સાથે, આવશે જવાબ. જે શક્ય હશે બધા જવાબ આવશે, અશક્ય હશે જવાબ નહીં મળે. પણ એ ક્યાં બીજી રીતે મળશે તો ખરા જ. અશક્ય જવાબ હશે પણ એ ક્યાં બીજી રીતે એ પણ જવાબ મળશે આપણને. બીતક જુઓ તમે, 69 ચિઠ્ઠી લખે છે, 69 ચિઠ્ઠી લખે છે.
ધણી દેવચંદ્રજી રાજી મહારાજને 69 ચિઠ્ઠી લખે છે કે જાગણી મારાથી કરાવો. કોઈ જવાબ આવતો નથી. કોઈ કરતો કોઈ જવાબ નથી આવતો. જવાબ મળે છે એમને ખરો, વહેલો મોડો જવાબ મળે છે ખરો એમને. જયારે દર્શન કરવા એ બધાને સમજ છે. મહારાજ ઠાકોર ફર્સ્ટ ટાઈમ આવે છે દર્શન કરતા, એમના ખિસ્સામાંથી બધી ચિઠ્ઠીઓ નીકળે છે, બહાર નીચે પડે છે. એટલે તમને જવાબ તો મળશે જ, અવશ્ય મળશે. લગન હશે, આપણી લગન હશે તો જવાબ મળશે. શક્ય હશે તો જવાબ તરત આપશે, અને શક્ય નહીં હોય તો જવાબ એક યા બીજી રીતે તમને આપશે ને આપશે જ. અને તે ઘરે તમને અહેસાસ પણ કરાવશે. ખાલી જવાબ આપશે નહીં, એ અહેસાસ પણ તમને કરાવશે કે તે જ્યાં માંગ્યું તું એ તારાથી શક્ય નતું, એટલા માટે મેં તને ન આપ્યું, અને જો આપ્યું હોત તો તને આ ત્યારે થયું હોત. આ બધું જ અહેસાસ કરાવશે તમને. અને એક યા બીજી રીતે જે સુંદર સાથ ડૂબેલા હશે એમને પણ આનો અનુભવ થયો હશે. और सुख हक दिल में जाहिर हो तो रसनाए, ए सिपत किन विद कहूं जो रहत हक मुख माहे. આ સુખનું વર્ણન શું કરું એમ, જે રાજી મહારાજ બોલે છે ત્યારે એ સુખનું વર્ણન શું કરું. રાજી મહારાજ ખાલી બોલતા નથી, સાંભળજો, એની સાથે સાથે હરવટી, જે હરવટી ખરી એ હસે છે. એમની જે નૈનો છે, ભ્રકુટી છે, એ બધા જ ચેન ચારા તમે જોયા કરો. તમે રાજી મહારાજ જયારે બોલે છે ત્યારે ખાલી એ બોલતા એકલા નથી. એમના ફેસ પર, એમના જે મુખારીન પર જે ઉમંગ છે, જે આનંદ છે, જે હાસ્ય છે, અને તમે જોયા જ કરો. સાંભળવાનું તો એક બાજુ રહ્યું, તમે શું કહ્યું તો આ ભાઈ મેં કશું સાંભળ્યું નથી. કેમ કે હું તમને જોયા જ કરતી હતી, હું શું સાંભળું. જો ખાલી જોવાની અંદર આનંદ હોય તો એ જે કે છે, જે રસના કે છે, એ સાંભળવામાં કેટલો આનંદ આવે. તો એ સુખ છે, આ જીભથી વર્ણન થઈ શકે એવું નથી. બસ એનો તમે અહેસાસ કરો, અનુભવ તમારા દિલની અંદર લાવો. बहुत सुख हक तन में जाहिर करे हक नैन. રાજી મહારાજની તનની અંદર તો અનેક સુખ ભરેલા છે. તો જાહેર ક્યાંથી કરે છે? તો જાહેર કરવાના બે રસ્તા છે ફક્ત, એક નૈન અને એક રસના. આ બે સિવાય તમે જાહેર ન કરી શકો. सब पूरा सुख तब पाइए जब कहे रसना मुख बैन. નૈનો તો કરે પણ બુથ્થલ સમજી ન શકે. આપણા જેવા બધા બુથ્થલ હોય, મારા જેવા, તમારા જેવા તમને ન કહેવાય, મારા જેવા બુથ્થલ સમજી ન શકે રાજી મહારાજના ઈશારા શું છે. તો પછી જુબાથી તમને વર્ણન કરે. જે નયનોના ઈશારાથી આપણે સમજ ન પડે, તો જુબાનથી આપણને કહે તો એનું સુખ કેટલું હોય. અક્કલમંદ કો ઈશારા કાફી હૈ. અક્કલમંદ હિન્દી ની અંદર અક્કલમંદ કોને કહેવાય? કે જે બુદ્ધિશાળી હોય એને કહેવાય. પણ અમારા જેવા ઠોઠ હોય એને શું, ગમે એટલા ઈશારા કરો તોય સમજ ન પડે. सब पूरा सुख तब पाइए जब कहे रसना मुख नैन. રસના મુખ બેન, જયારે તમને શબ્દ કહે, અને એ શબ્દ જયારે આપણને
આનંદ આપે. નાથજી મહારાજના જે રચના છે કોઈ દિવસ દુઃખ ન આપી શકે. નાથજી મહારાજની રચના કોઈ દિવસ દુઃખ ન આપી શકે. હા, તમને લાગે રાજી મહારાજ દુઃખ આપે છે, પણ એ દુઃખ પાછળ સુખ છુપાયેલું છે એની સમજ આપણને અત્યારે નથી. જયારે પરમધામ જઈશું ત્યારે એની સમજ પડશે. અંદરના ચક્ષુ ખોલીને જોશો ત્યારે એ સુખની સમજ પડશે કે રાજી મહારાજે આ દુઃખ શા માટે આપ્યું. સુખની લજ્જત ત્યારે મળશે. જે દુઃખ મળ્યું છે એ દુઃખ જેટલું દુઃખ છે એટલા કરતા 10 ગણું સુખ વધારે છે. એની લજ્જત ક્યારે મળશે? જ્યારે અંતર્મુખ થશો ત્યારે. અને અંતર્મુખ અહીંયા ન થયા અને પરમધામ જશો ત્યારે કે આ બધી લજ્જત તમને મળશે. દોજકની અગ્નિમાંથી પસાર થયા પછી હો, મળશે તો ખરું જ, પણ દોજકની અગ્નિમાંથી પસાર થયા પછી. એટલે પાછા સુંદર સાથ, પાછા તો આપણા બહુ હોશિયાર સુંદર સાથો બધા છે, તો ચાલો પરમધામ તો જવાનું જ છે ને, અહીં ગમે તે કરીએ, પણ દોજક ભોગ્યા પછી મળશે. हर अंग सुख दे हक के ऊपर जाहिर सुख जवाना बड़ा सुख रूहो होत है जब हक मुख करे बयान. રાજજી મહારાજના એકે એક અંગ આપણને સુખ આપે છે, પણ જ્યારે એ જબાનથી વર્ણન કરે છે, જબાનથી આપણને કહે છે, તો એના સુખ જેવું બીજું એકેય સુખ નથી. તો અધિક સુખ મળે, એના સુખ જેવું બીજું એકેય સુખ નથી. રૂહો તો આમ તાકીને બેસી રહે છે કે ક્યારે રાજજી મહારાજ બોલે, ક્યારે એમના હોઠ ઊંચા નીચા થાય. રાહ જોઈને બેસી રહ્યો છે. શું બોલે એમ કાન ધરીને. અહીંયા આગળ કોઈ કાન ધરવા તૈયાર નથી. હા, કઈક વાતો થતી હોય માયાની તો કાન ધરે. કોની વાતો થાય છે, શું કે છે એ સાંભળવા તત્પર છે. પણ રાજજી મહારાજ શું કહેવા માંગે છે એ સાંભળવાની પાસે સમય નથી. ચાલે ભાઈ, મારી પાસે સમય નથી, અને કશું ના કરતા હોય, મંદિર નથી આવું, ભજન છે, હમણાં મારી પાસે સમય નથી એમ, અને એ ઓટલા જ ઘસતા હોય. આપણે ભજન માંથી પાછા આવ્યા ને તો એ ઓટલા પરથી ગયા ના હોય, અને પાછા સુંદર સાથ ગણાવે. हर अंग सुख दे हक के, हर अंग सुख दे हक के ऊपर जाहिर सुख जबाना बड़ा सुख रूहो होत है जब हक मुख करे बयान. એ બેવરા પાયે બીચ ખેલ કે, હવે કે છે કે આ જે છે, આ લજ્જત છે, આ આનંદ છે, એ બેવરા પાયે બીચ ખેલ કે. અહીંયા આગળ આપ સમજવા પ્રયત્ન કરો, લેવા પ્રયત્ન કરો. તો કે છે રાજજી મહારાજ પરમધામ ની અંદર બેઠા છે અને આપણે અહીંયા બેઠા છે, અને આ બધું ક્યાંથી મળે? તો એક વાર આ સમજાય તું કે તમારા દિલના વાઇબ્રેશન તમારી પર આત્મ ની અંદર જાય, ને પર આત્મ માંથી રાજજી મહારાજના દિલ ની અંદર જાય, અને રાજજી મહારાજના દિલના વાઇબ્રેશન પર આત્મમાં આવે, ને પર આત્મમાંથી અહીંયા આવે. આજે તમને દિલની અંદર ઈચ્છા થઈ કે આજે ચાલો ભાઈ આ સખી મળે તો સારું, અને તમે મંદિર જતા હોય અને મંદિરમાં જ હોય તમારી રાહ જોઈને કે આજે હું તમને જ મળવા આવવાની હતી. એમની દિલની ઈચ્છા પૂરી કરે. એક દિલી હોય તો એમના દિલની ઈચ્છા પૂરી કરે. એક સુંદર સાથને બે દિવસ પહેલાનો પ્રસંગ કહું તમને. એક સુંદર સાથને એવું હતું કે આજે આ ભાઈ મને ફોન કરે તો સારું, અને એમને ફોન થયો અને એમને વાત થઈ કે હું એ જ ઈચ્છતી હતી કે હું હમણે ફોન કરે તો સારું, એમને હું ફોન કરીને બધું પૂછી લઈશ. અને ફોન ગયો.
એટલે એમના દિલની ઈચ્છા પૂરી કરી રાજી મહારાજ. એટલે એવું નથી કે તમારા દિલની વાત જો રાજી મહારાજ સાંભળતા હોય એનો પડ ઉત્તર પણ તમને આપે છે. જેને આનો અનુભવ થયો હોય એ જ સમજી શકે. તો એ સુખ છે અહીંયા લો. એ બેવરા પાયે બીચ ખેલ કે કમ જ્યાદા અર્શ में ना है. પરમધામની અંદર તો કઈ વધુ વધઘટ તો છે જ નહીં. એ અહીંયા છે વધઘટ. અને વધઘટ ક્યાં સુધી? કે જ્યાં સુધી તમે હકીકતને લઈને બેઠા છો ત્યાં સુધી વધઘટ છે. જો હકીકત છોડી અને જ્યારે મારફતની અંદર આવશો તો તમને વધઘટ જોવા મળશે નહીં. જાહેર રીતે જોવા મળશે. એવું પાછું કહેશે કે અહીંયા પરમધામ થઈ ગયું, કારણ કે આપણા સુંદર સાથ તો બધા ચરણ સીમા પર છે, એટલે તો બધા તર્ક કરી શકે. હા, વધઘટ છે ક્યાં? આજે બધી વધઘટ થાય છે ક્યાં? તો એ વધઘટ છે આપણા દિમાગની અંદર છે, દિલની અંદર નથી વધઘટ. દિલની અંદર વધઘટ નથી. વધઘટ છે ક્યાં? તો દિમાગની અંદર. દિલની અંદર તો પ્રેમ સિવાય બીજું કશું છે જ નહીં. દિમાગની અંદર છે. પણ જ્યારે દિલ અને દિમાગ એક થઈ જાય તો પછી એ વધઘટ આવે ક્યાંથી? પછી વધઘટ આવે બસ પ્રેમ ને પ્રેમ જ આવે, બીજું કશું નહીં. કે ચાલો ભાઈ હશે, હવે છોડો. કેમ? એને હકીકતને લેતા નથી. જો હકીકતને લો તો વધઘટ શરૂ થઈ જાય, હકીકતને છોડો તો વધઘટ બંધ થઈ જાય. આને વધારે ગયું ને મને ઓછું આપ્યું, ને આને પ્રસાદ વધારે આપ્યો ને આને ઓછો આપ્યો. આ બધું શું છે? આને નાસ્તો વધારે આપ્યો ને આને ઓછો આપ્યો, આને પહેલો આપ્યો ને આને પછી આપ્યો. આ બધા ખેલ ક્યાંના છે? મગજના ખેલ છે. અને એ જ વસ્તુ તમારા દિલથી વિચારો તો વધઘટ નથી, પ્રેમ આવશે. મીઠો ઝઘડો કરવાનું મન થશે. કેસરભાઈ અને ઇન્દ્રાવતીજીનો ઝઘડો જુઓ તમે. એમ મીઠો ઝઘડો કરવાનું મન થશે તમને. પ્રેમની ઈર્ષા આવશે. પ્રેમની ઈર્ષા કોઈ દિવસ ન હોય, પણ એમણે લીધું ને હું કેમ રહી ગઈ? હોડ આવશે, હોડ ઉત્પન્ન થશે. એ બેવરા પાયે બીચ ખેલ કે કમ જ્યાદા અર્શ में ना है. સમાન અંગ સબ હક કે એ વિચાર નહીં અર્શ માહે. સમાન અંગ. રાજ્ય મહારાજના ચરણારવિંદની અંદર જે સુખ છે એ સુખ એમના હાથ એક અંગની અંદર, ટૂંકમાં કહેવાનો મતલબ એક જ છે કે રાજ્ય મહારાજના એક અંગની અંદર સમાન સુખ છે. અને જો પરમધામની જો બ્રહ્મ સૃષ્ટિ હોય તો એક અંગ છોડીને બીજા અંગને લેવાનો પ્રયત્ન ન કરે. જે સુખ આ અંગની અંદર મળ્યું છે એ જ સુખ બીજા અંગની અંદર પણ છે. बहुत बातो सुख अर्थ के આવી તો અનેક વાતો છે. ગંજ ભરેલું છે. જ્યાં સુધી જેટલા તમે ડીપ અંદર ઉતરતા જશો એટલો તમને આનંદ અને અહેસાસ થતો જશે. ફક્ત આપણે અંદર ઉતરવાની જ વાર છે. રાજી મહારાજ રાજુને જ બેઠા છે. બધાના દિલની અંદર, મોમીનોના દિલની અંદર અર્શ કરીને બેઠા છે કે મારી રૂહ ક્યારે આવે ને આ બધું એને હું આપું, આ બધી નિયામત આપું. એમ ક્યારે મારા દિલ એ હું બેઠો છું, ક્યારે મને જુએ કે અહીંયા બેઠેલો છું એમ, અને આ બધી નિયામત આપું. એ તો રાહ જોઈને જ બેઠેલા છે. મોમીનના દિલને અર્શ કરીને બેઠા છે. એની પાછળનું કારણ આ જ છે, બીજું કોઈ કારણ નહીં. કે પરમધામના જે સુખ હતા એ સુખ પણ હું મારી રૂહને હું અહીંયા આપું, એટલા માટે અર્શ કરીને બેઠાલા છે. પણ આપણે બાહ્ય ચક્ષુથી જોઈ રહ્યા છે, અંદરના ચક્ષુ ખુલતા નથી, તો પછી એ સુખ મળે કેમ ના?
અંદરના ચક્ષુ ખોલો તો એ પણ સુખ મળશે. પછી બાહ્ય ચક્ષુ જોવાની જરૂર નહીં, તમને ગમશે જ નહીં જોવાના. એટલે ગઈકાલના સત્સંગની અંદર ગઈકાલની જે બધી ચર્ચા થતી હતી એ ચર્ચાની અંદર આ જ વસ્તુ હતી કે આપણી ઇન્દ્રિયો એટલી પ્રબળ છે, એને મારો ને એને વારો. જે બાહ્ય દોડી રહી છે એ બાહ્ય દોડવાનું બંધ કરાવીને અંદર દોડવાનું શરૂ કરાવો. શરૂઆતમાં થોડી તકલીફ પડશે, પણ આની અંદર જ્યારે આનંદ આવશે તો પેલો આનંદ ઓટોમેટિક લય થતો જશે અને છોડવાની જરૂર નથી. બાહ્ય આનંદને છોડવાની જરૂર નથી, પણ અંદર તમને આનંદ ઉત્પન્ન થશે તો બાહ્ય આનંદ તાનો લય થતો જશે. ધીરે 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 એની જાતે મળશે, એની જાતે છૂટી જશે. માયાને છોડવાની જરૂર નથી. બીજી જગ્યાએ આનંદ ઉત્પન્ન કરો એટલે ઓટોમેટિક આનંદ. એનું સરસ ઉદાહરણ આપું તમને, સરસમાં સરસ ઉદાહરણ. જો કે આ ઉદાહરણ માફ કરજો, મારે ન કહેવું જોઈએ, પણ હું કહી દઉં તો તમને સમજ પડે. કોઈ છોકરો છે કોઈ છોકરી સાથે પ્રેમ કરતો હોય, હવે બંનેને તૂટી ગયા, એ પ્રેમ તૂટી ગયો બંનેનો. હવે કે છોકરો કે છે ભાઈ હું એના વગર રહી ના શકું, પેલા બેન કે છે હું એના વગર રહી ના શકું. તો આપણે બધા જે વડીલો હોય શું કરે કે ભાઈ એને ત્યાંથી જે અત્યારે છે એને બીજાની અંદર એને પરણાઈ દો નહીં, એને બીજાની અંદર એને શું ને બીજી કરી દો એમ, તો એને ઓટોમેટિક ભૂલી જશે, ધીરે ધીરે ભૂલી જશે. તો શું કરીએ આપણે એને કે બીજા કાર્યની અંદર એને વ્યસ્ત કરી દઈએ, બીજા કાર્યની અંદર વ્યસ્ત કરી દઈએ. એટલે ધીરે 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 બોલવા પ્રયત્ન કરે. ઘા છે, ઘા એકદમ વાગે એટલે તરત ને તરત મટે નહીં. એના માટે તો 15-20 દિવસ તમે રાહ જુઓ ત્યારે મટે, દવા દારૂ કરો ત્યારે મટે, એ રૂજાય ત્યારે. એમ જ આ દિલનો ઘા છે, એ દિલનો જે ઘા છે તો એને મટાડવા માટે શું કે એને એ દિશામાંથી એને બીજી દિશાની અંદર લઈ જવા પ્રયત્ન કરીએ છીએ આપણે. એ જગ્યા છોડાઈ દે ને બીજી જગ્યાએ એને લઈ જઈએ છીએ અને બીજી જગ્યાએ લઈ જઈને કામો વ્યસ્ત કરી દે છે. તો પેલું છૂટવા પતે પ્રયત્ન કરે અને પછી એ છૂટી ગયું પછી 10 વર્ષે મળે તો પછી જે પહેલા જે તડપ હતી એ તડપ રહે. સમજવા પ્રયત્ન કરો. એ પછી કહેશે ભાઈ હશે હવે છોડો. એ જ રીતે માયાને આ રીતે છોડવાની છે, બીજું કશું જ નથી. કે અત્યારે આપણે બધા જ માયાની અંદર કે હકીકતની અંદર એટલા બધા મશગુલ થઈ ગયા છે. હવે એને જો છોડવી હોય તો અંદર આવી જાઓ અને એનો આનંદ લેવા પ્રયત્ન કરો તો ઓટોમેટિક ધીરે 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 છૂટશે. ચલો ભાઈ મારે સત્સંગનો ટાઈમ થયો, મારે જવું પડશે, તમે તમારી જાતે બેસો. ગમે ત્યાં હોય પણ આ સમય થાય એટલે બધા ભેગા થઈ જાય ગમે તે જગ્યાએ. ભાઈ આ સમય મને કોઈ ડિસ્ટર્બ ન કરો. કેમ કે જેને રસ પડ્યો છે એ બધા આવવાના છે. એટલે ધીરે ધીરે તમે એક યા બીજી રીતે તમે માયા છોડો છો. बहुत बातें सुख अर्थ के जो पायत है ईत એટલે અહીંયા આગળ કાળમાયના બ્રહ્માંડની અંદર તો એ ક્યારે મળે કે આ રીતે આપણી રહેણી બદલે ત્યારે. સુખ ઉમત કો અર્થ મેં એ જાણતી નથી નિસ્બત. સુખ ઉમત કો અર્થ મેં જે પરમધામની અંદર જે સુખ મળે છે એ સુખ છે, એની લજ્જત છે, એ રૂહોને સમજ નથી. એ સમજ આપણને અહીંયા મળે છે. હવે એ જાણતી નથી નિસ્બત. એને કઈ સમજ જ નથી કે મળે છે ભાઈ મળે છે. જેમ પૈસાદારના છોકરાને ભૂખ શું છે એની સમજ ન હોય, પૈસાદારના છોકરાને પૈસા શું છે એની સમજ ન હોય, ગરીબી શું છે એની સમજ ન હોય. એમ આપણે બધા પરમધામની અંદર પૈસાદારના છોકરા હતા, આપણને કશી જ નથી. લાહુત કી લાડલીઓ ખેલ દેખને આવી કે ગીતાબેન નો આ સરસ પેલું એમની ચોપાઈ છે. આ
એની શુદ્ધ નથી. હવે અહીંયા આગળ ગરીબી જોશો ત્યારે એની શુદ્ધ તમને લજ્જત ક્યાં મળશે? અંદરના ચક્ષુ ખોલશો ત્યારે આ બધી નીંદ મળશે. અહીંયા આપણે આ ચોપાઈ દોડાવીએ છીએ અને પછી જે ચર્ચા થઈ એની થોડી ચર્ચની કરવા બધા પ્રયત્ન કરજો. बहुत बाते सुख अर्श के सो पायत है इत, सुख उमत को अर्श में ए जानती નથી નિસ્બત, એ जानती નથી નિસ્બત. બોલો શ્રી પ્રાણનાથ प्यारे की जय, सद्गुरु महाराज की जय, सुंदर साथ की जय.